મિત્રો, તમે એવું ઈચ્છો છો કે તમે શારીરિક સ્વસ્થ રહ્યો તો ખાલી ઈચ્છા શક્તિથી નહીં ચાલે. તમારે પૌષ્ટિક ભોજન લેવું પડશે, વ્યાયામ કરવો પડશે, તો જ તમે થઈ શકો. તેવી જ રીતે તમને એમ થાય કે ભાઈ મારે મારા નોલેજ ઇમ્પ્રૂવ કરવું છે, તો ખાલી ઈચ્છા શક્તિથી નહીં થાય. તેના માટે તમારે મેડિટેશન કરવું પડશે, બુક્સો વાંચવી પડશે. તો મિત્ર, ખાલી ઈચ્છા શક્તિથી કશું જ થતું નથી. ઈચ્છા શક્તિ એક બીજ છે, પણ તેને અનુશાસન છે એ પાણીનું કામ કરે છે. જો તમે અનુશાસન વગર કાંઈ બી ઈચ્છા શક્તિ રાખશો તો એનો કાંઈ જ મતલબ નથી. કારણ કે કોઈ બી બીજ ગમે એવું સારું હોય, પણ જો એને પૂરતા પ્રમાણમાં પાણી મળી રહેશે તો જ એનો ઉછેર થશે. તો એના માટે ખાલી ઈચ્છા શક્તિ નહીં, પણ સાથે અનુશાસન ખૂબ જ મહત્ત્વનું છે. અને અત્યારે આપણે એવું લાગતું હોય કે અનુશાસન કડક છે. કડક નથી મિત્રો. અનુશાસનથી તમે ઘણી ફ્રીડમ મેળવી શકશો, તમે તમારામાં ઇમ્પ્રુવમેન્ટ લઈ શકશો, તમારો ગ્રોથ હશે. તો હવે દરેક ઈચ્છા શક્તિ સાથે અનુશાસન કેળવો મિત્રો. તમે ધાર્યું પરિણામ મેળવી શકશો. 100%ની વાત છે. જો આ વાતથી તમે સહમત હો, સમજી શક્યા હો, તો આ રીલને લાઈક કરો, શેર કરો અને પેજને ફોલો કરો. થેન્ક યુ.